ચલો ફ્રેન્ડ્સ, તો લાસ્ટ ટાઈમ આપણે આ 26 જે એમસીક્યુ છે ત્યાં આગળ વાત કરેલી કે ડીથી અહીંયા આગળ આગળ ચાર્જ લઈએ તો વર્ક ડન 0 થાય. એના માટે મેં સાયમેટ્રી જે રિસ્પોન્સિબલ છે, કારણ કે ડી અને અહીંયા આગળનું પોટેન્શિયલ સરખું થાય એવું મેં તમને કહેલું. હવે જે નેક્સ્ટ હતો 27, આપણો ક્લિપ થઈ ગયો હતો, ત્યાં ક્રોપ થઈ ગયો હતો, ફ્રીઝ થઈ ગયો હતો વિડીયો. એટલે 27માં છે કે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ V એટ એની પોઈન્ટ x y z all in meters given V is equal to 4x square volt, the electric field at a point 102 in voltmeter is. તો અહીંયા આગળ કીધેલું છે કે ભાઈ કોઈ જગ્યાએ જે પોટેન્શિયલ છે સ્થિતિમાં અને 4x² તરીકે વિધેય તરીકે આપેલું છે, તો 102 આગળ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું હશે. ઓકે, તો એના માટે અહીંયા આગળ આ જે છે એ રીતે કેલ્ક્યુલેશન આપણે કરી શકીએ. V ઇઝ ઇક્વલ ટુ 4x². ઓકે, તો E ઇઝ ઇક્વલ ટુ સિમ્પલ માઇનસ dV બાય dx. તો આ જે ઉપર જે 4x² છે એનું તમારે જે છે ડેરિવેશન કરવાનું છે, વિકલન કરવાનું છે. તો 4x² નું વિકલન આગળ યાદ રાખો માઇનસ હોય, માઇનસ dV બાય dx, તો માઇનસ 8x થાય. એક્સ ડિરેક્શનમાં છે એટલે મેં I લખ્યું વેક્ટર ફોર્મમાં. અને એક્સ તરીકે વેલ્યુ કેટલી લેવાની, 102 આગળ તમારે ફાઇન્ડ કરવાનું છે. તો એક્સ તરીકે 1 લો તો માઇનસ 8I થાય. તો એ પ્રમાણે જે આપણો આન્સર છે એ 8 એલોંગ નેગેટિવ એક્સ એક્સિસ થઈ જશે. બરાબર, બહુ સિમ્પલ છે આ તો એમસીક્યુ. 28 નંબરનો જે છે એ ફર્સ્ટ ચેપ્ટરનો છે એટલે આપણે સ્કીપ કરીએ ને. 29માં પણ ફ્લક્સ ફાઇન્ડ કરવાનું છે, સો વી શુડ સ્કીપ ધેટ. જે 13 છે એમાં કહેલું છે અ સિરીઝ કોમ્બિનેશન ઓફ N1 કેપેસિટર each of value C1 is charged by a source of potential difference for V. મતલબ કે C1 વેલ્યુના કિંમતના N1 કેપેસિટરને 4V બેટરી વડે ચાર્જ કરેલા છે, શ્રેણીમાં જોડેલા છે. When another parallel combination of N2 capacitor each of value C2 is charged by a source of potential V, it has the same total stored energy. બીજું એમાં કહેલું છે કે N2 કેપેસિટર દરેકની વેલ્યુ C2 હોય એવા કેપેસિટરને V વોલ્ટથી ચાર્જ કરેલા છે અને એને સમાંતરમાં જોડેલા છે, અને બંને કિસ્સામાં સરખી ઉર્જા સ્ટોર થાય છે. તો ધ વેલ્યુ ઓફ C2 ઇન ટર્મ્સ ઓફ C1 ઇઝ ધેન, તો C2 ની કિંમત C1 ના પદમાં કેટલી થશે. તો અહીંયા આગળ એ પણ મેં લખેલું હતું કે N1 કેપેસિટર છે, દરેકની વેલ્યુ C1 છે, એને 4V બેટરી વડે ચાર્જ કરેલા છે. આ બધાને સિરીઝમાં એટલે કે શ્રેણીમાં જોડેલા છે. એ રીતે N2 કેપેસિટર દરેકની વેલ્યુ C2 છે, એને V વોલ્ટ વડે ચાર્જ કરેલા છે, એને પેરેલલ એટલે કે સમાંતરમાં જોડેલા છે. And in both cases the stored energy, the total stored energy is equal. તો આપણે U is equal to half CV² પ્રમાણે કેલ્ક્યુલેશન કરીએ તો પહેલા કેસ માટે, શ્રેણી જોડાણના પહેલા કેસ માટે હાફ C ની જગ્યાએ ટોટલ કેપેસિટન્સ થાય C/N, સિરીઝમાં છે શ્રેણીમાં એટલે C1/N1, વોલ્ટેજ જગ્યાએ 4V². ઇઝ ઇક્વલ ટુ પેરેલલ માટે જોડીએ તો હાફ, એના માટે NC થાય તો N2C2, અને બેટરીનો વોલ્ટેજ છે V². આ બંને એનર્જીને આપણે ઇક્વલ કરી, કારણ કે બંને કેસમાં એનર્જી સ્ટોર થાય છે સેમ. કારણ કે આમાં ટોટલ કેપેસિટન્સ યાદ રાખો, આમાં ટોટલ કેપેસિટન્સ C1/N1 થાય, આમાં ટોટલ કેપેસિટન્સ N2C2 થાય. ઓકે, આ પેરેલલ છે એટલે એ વેલ્યુ મૂકેલી છે અને વોલ્ટેજ રિસ્પેક્ટિવ મૂકી દેવાનું. આનું સોલ્યુશન આપો તમે, મતલબ કે બંને બાજુથી હાફ રિમૂવ થઈ જશે, V² રિમૂવ થઈ જશે, C2 ને સબ્જેક્ટ બનાવો તો 60 C1/N1 N2. ઓકે, આ તમારો આન્સર થઈ જાય. ચલો નેક્સ્ટ જે છે 31. Two parallel metal plates having charge plus Q and minus Q face each other at a certain distance between them. If the plates are now dipped in kerosene oil tank, the electric field between the plate will, मतलब કે સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો ઉપર એ જે છે +Q અને -Q વિદ્યુત ભાર છે. ઓકે, અને એને હવે તમે કેરોસીન ભરેલું પાત્ર હોય એમાં ડૂબોડો તો એના અંદર જે વિદ્યુત ક્ષેત્ર છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ છે,
કેરોસીનની બકેટમાં તમે ડીપ કરો તો અંદરનું જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એનું શું થશે? તો માધ્યમમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ છે કેમાં ભાગનું થાય? ઇન ધ મીડિયમ ઇલેક્ટ્રિક ફિલ્ડ રિડ્યુસ બાય ધ ફેક્ટર ઓફ ધ કે 1/k. તો કેથ પાર્ટનું થાય એટલે કે ડિક્રીઝ થાય. ઓકે, સિમ્પલ છે. ચલો, આ જે છે એ ફર્સ્ટ ચેપ્ટરનો છે ઇલેક્ટ્રિક ફિલ્ડ વાળો, સો વી વિલ સ્કીપ ધેટ. 33 જે છે એમાં જોઈએ. 3 concentric spherical cell have radii એટલે કે ત્રિજ્યાઓ 3 ગોળાઓ, સમકેન્દ્રિત ગોળાઓની ત્રિજ્યાઓ a, b અને c છે, where a less than b less than c. Okay, and have surface charge density sigma, minus sigma, plus sigma respectively. If Va, Vb, Vc denotes the potential of 3 cells, then for C is equal to A plus B, मतलब આ ઇક્વેશન માટે C is equal to A plus B માટે we have નીચેનામાંથી કયું રિલેશન સાચું થશે? અહીંયા કેલ્ક્યુલેશન થોડું લેન્ધી થશે ફ્રેન્ડ્સ, બરાબર. અહીંયા આગળ મેં ચાલુ કર્યું પણ હજી તો પૂરું જ એ થાય એવું નથી, એટલે આગળ કેલ્ક્યુલેશન ચાલુ થશે, પણ મારે તમને અહીંયા ખાસ તો સમજાવવું પડે. તો જો આમાં જે કહેલું છે એ પ્રમાણે હું તમને હિન્ટ આપી દઉં. એનું કેલ્ક્યુલેશન લેન્ધી છે એટલે એવું જરા હિન્ટ આપી દઉં, એ પ્રમાણે આગળ તમે કેલ્ક્યુલેશન કેરી કરજો. વી હેવ ગિવન 3 કોન્સેન્ટ્રિક સેલ્સ, મતલબ કે આપણને 3 જે છે એ સેલ આપેલી છે. એમાં અંદરની જે સેલ છે એની ત્રિજ્યા a, બહારની જે સેલ છે, સોરી, આ જે સૌથી મોટી સેલ છે એની બહારની જે સેલ છે આ બીજા નંબરની એની b, અને જે સૌથી મોટી છે c, એ રીતે આપણને કહેલું છે. અને એમના ઉપર ડેન્સિટી સિગ્મા, બીજા ઉપર માઇનસ સિગ્મા, અને આના ઉપર સિગ્મા ડેન્સિટી છે પ્લસ સિગ્મા, એટલે બંને ઉપર પ્લસ સિગ્મા, વચ્ચે માઇનસ સિગ્મા. ઓકે, એન્ડ ઓલ્સો વી આર ગિવન ધેટ c ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b. ઓકે, મતલબ c છે a અને b ના એડિશન જેટલી છે. તો જે રિલેશન આપણે આપ્યા હતા એમાંથી પ્રૂવ કરવાનું હતું કે કયું રિલેશન જે છે એમાં સાચું થઈ શકે. ચલો ફ્રેન્ડ્સ, તો અહીંયા આગળ કયું રિલેશન સાચું થઈ શકે એ આપણે જોવાનું છે. VA અહીંયા પહેલું કીધું છે VC ઇઝ ઇક્વલ ટુ VB ઇઝ નોટ ઇક્વલ ટુ VA, VC ઇઝ નોટ ઇક્વલ ટુ VB ઇઝ ઇક્વલ ટુ નોટ. ચલો, તો આ રીતે રિલેશન ફાઇન્ડ કરવાનું છે. મીનવાઇલ આપણે શું કરવાનું છે આમાં, જે કેલ્ક્યુલેશન કરવાનું છે એમાં, તો અહીંયા આગળ આપણે શું કરવાનું છે તો હું તમને હિન્ટ આપી દઉં. લેટર કેલ્ક્યુલેશન તમારે કરવાનું છે. તમારે સૌથી પહેલાં આ જે A છે એની સરફેસ ઉપરનું પોટેન્શિયલ ફાઇન્ડ કરવાનું છે. એના માટે તમે શું કરશો? તો સ્ટેપ નંબર VA ઇઝ ઇક્વલ ટુ K, એના ઉપરનો ચાર્જ QA બાય એની રેડિયસ, એની ત્રિજ્યા A, આવું મૂકશો, બરાબર છે, એની સરફેસ ઉપરનું જે પોટેન્શિયલ છે. પણ આ પોટેન્શિયલ એના ચાર્જને કારણે છે. ઓકે, એ રીતે આ જે B છે એનું સરફેસ ઉપરનું જેટલું પોટેન્શિયલ હોય એ પણ અંદર આવવાનું. એ રીતે આ C જે છે એની સરફેસનું જે પોટેન્શિયલ હોય એ પણ અંદર આવવાનું. આમ જે એ જે સ્ફિયર છે એના ઉપર 3 પોટેન્શિયલ ટોટલ થાય, આ એક નહીં થાય. બીજું કયું થશે? તો પ્લસ આ જે B છે એના સરફેસનું પોટેન્શિયલ એટલે કે QB બાય B, આ એના જે સરફેસ ઉપરનું પોટેન્શિયલ છે એ પણ અહીંયા આવવાનું, પ્લસ કે QC બાય C, આ Cનું જે છે એ પણ આવવાનું. ઓકે, આનું જો આપણે સોલ્યુશન આપવા જઈએ તો એક વસ્તુ આવી કરવાની છે કે Q ઇઝ ઇક્વલ ટુ સિગ્મા A આવું થાય. ઓકે, Q ઇઝ ઇક્વલ ટુ ચાર્જ ડેન્સિટી, સરફેસ ચાર્જ ડેન્સિટી ઇન્ટુ એરિયા. એટલે જો તમે પહેલા સ્ફિયર માટે વાત કરો, એટલે કે આ સ્મોલર સ્ફિયર માટે વાત કરો, તો સિગ્મા ઇન્ટુ એરિયા, તો આનો જે એરિયા છે એ થાય 4 પાઈ A સ્ક્વેર, રેડિયસ સ્ક્વેર, 4 પાઈ R સ્ક્વેર એકોર્ડિંગ ટુ ધેટ. તો એની વેલ્યુ QA ની આમાં મૂકવાની છે. QB જે છે એની વેલ્યુ સિમિલરલી માઇનસ છે એના ઉપર સિગ્મા 4 પાઈ B સ્ક્વેર, એની વેલ્યુ QB માં મૂકવાની છે. અને QC જે છે એના માટે સિમિલરલી સિગ્મા 4 પાઈ C સ્ક્વેર, આની વેલ્યુ અહીંયા મૂકવાની છે. અને K જે છે એ 1/4 પાઈ એપ્સાઇલોન નોટ ની વેલ્યુ મૂકવાની છે. એટલે આ 4 પાઈ જે છે એ નીકળી જશે. એનું સોલ્યુશન કરવાનું છે. ક્લિયર? સેકન્ડ જે છે B ઉપરનું પોટેન્શિયલ,
આ જે બી ઉપરનું પોટેન્શિયલ ફાઇન્ડ કરવું છે, તો એનો જે ચાર્જ છે એને સેન્ટર આગળ ગણો. જો આ જે બી આગળનું પોટેન્શિયલ ગણવું છે, તો એનો જે સ્ફિયર છે એના 12 પોઈન્ટ છે આ, તો એના સેન્ટર આગળ ચાર્જ ગણો તો ડિસ્ટન્સ કેટલું થાય બી આગળ, તો કે ક્યુ એ છે એનાથી આ ડિસ્ટન્સ કેટલું થાય, તો બી જેટલું. ઓકે, પ્લસ એના પોતાના સ્ફિયરને કારણે કે ક્યુ બી બાય બી, અને આ જે છે એની સરફેસ ઉપર જેટલું હોય એટલું અંદર હોય, તો કે ક્યુ સી બાય સી. ઓકે, પેલામાં એ બી સી આવ્યા હતા, હવે જુઓ બી બી સી આવે. કેમ? એનું રીઝન છે કે આ સ્મોલર સ્ફિયરના 12 પોઈન્ટ છે અને બિગર સ્ફિયરના અંદર છે, તો બિગર સ્ફિયરની સરફેસ ઉપર હોય એટલું અંદર હોય તો એ સરફેસ વાળું મૂકવાનું, સ્મોલર સ્ફિયરના 12 છે તો એ બી વાળું મૂકવાનું. પેલી રિસ્પેક્ટિવ વેલ્યુ આના અંદર મૂકી દેવાની છે ફરીથી. ઓકે, હવે વી સી ઇઝ ઇક્વલ ટુ શું કરવાનું છે, સીની સરફેસ ઉપરનો પોઈન્ટ હોય ત્યાં આગળ પોટેન્શિયલ, તો એ જે સ્મોલર સ્ફિયર છે એના 12 પોઈન્ટ છે એટલે ટોટલ ડિસ્ટન્સ સી થાય એ વાળા સરફેસ સી, તો કે ક્યુ એ બાય સી, પ્લસ આ બી છે એનાથી પણ 12 છે તો કે ક્યુ બી બાય બી થી આ ડિસ્ટન્સ કેટલું થાય, તો પણ એ સી થાય, અને એનું પોતાનું સરફેસનું કે ક્યુ સી બાય સી. આ જે છે ઇક્વેશન એ બધામાં આ વેલ્યુ મૂકી દેવાની છે અને એને કમ્પેર કરવાનું છે એન્ડ યુ વિલ ગેટ ધી આન્સર. ઓકે, દરેકમાં યાદ રાખો આટલી વેલ્યુ તમારે મૂકવાની છે. આગળનું કેલ્ક્યુલેશન છે એ નહીં, આ પ્રમાણે તમારે જોશો, તમે જુઓ એટલે. ચલો નેક્સ્ટ જે છે એમાં આપણે જોઈએ, ચલો તો કહેલું છે ઓકે, 3 capacitor each of capacitance C and breakdown voltage V are joined in series. The capacitance and the breakdown voltage of the combination will be. ચલો આમાં એવું કીધેલું છે 3 capacitor each of capacitance C and of breakdown voltage B. મીન્સ શું કે તમારું કેપેસિટન્સ છે એ મેક્સિમમ વી જેટલો વોલ્ટ વિસ્ટેન્ડ કરી શકે. એને વી કરતાં વધારે જો વોલ્ટ આપવામાં આવે તો એ જે છે ફ્યુઝ થઈ જશે અને ડેમેજ થઈ જશે. મતલબ કે એનો બ્રેકડાઉન વોલ્ટેજ વી જેટલો છે. આર જોઈન્ડ ઇન સિરીઝ, તો 3 સિરીઝમાં જોડેલા છે. ધ કેપેસિટન્સ એન્ડ ધ બ્રેકડાઉન શું કીધું છે, ધ કેપેસિટન્સ એન્ડ ધ બ્રેકડાઉન વોલ્ટેજ ઓફ ધ કમ્બિનેશન વિલ બી. તો ધ કેપેસિટન્સ કેટલું થશે ટોટલ, સિરીઝમાં જોડેલા છે કેપેસિટર, હા, અને બ્રેકડાઉન વોલ્ટેજ ટોટલ કેટલો થશે. તો આ બહુ સિમ્પલ છે. સિરીઝમાં જોડેલા હોય એટલે તમે પહેલું તો કહેશો 3 કેપેસિટર કનેક્ટેડ ઇન સિરીઝ એટલે એનું કેપેસિટર સી બાય 3. ઓકે, અને જે છે દરેક પર વોલ્ટેજ સેમ વી જેટલો હોય બ્રેકડાઉન વોલ્ટેજ, તો ટોટલ વોલ્ટેજ 3V જેટલો થાય કારણ કે ચાર્જ સેમ હશે. ઓકે, એટલે સી બાય 3 એન્ડ 3V, સી બાય 3 એન્ડ 3V, ટોટલ વી વોલ્ટેજ જે છે બ્રેકડાઉન વોલ્ટેજ એનું એડિશન થાય સિરીઝમાં એટલે 3V વોલ્ટેજ થશે. ચલો નેક્સ્ટ છે, the electric potential at point x y z is given by V is equal to minus x square y minus x z cube plus 4. The electric field at the point, તો જે આ છે તો આગળ આપણે સોલ્વ કરી ગયેલા છે. આ જે છે એનું પાર્શિયલ ડેરિવેશન કરવાનું છે, મતલબ કે જે છે પાર્શિયલ ડેરિવેશન કરવાનું છે મતલબ કે અહીંયા આગળ એક્સ વાય ઝેડની રિસ્પેક્ટમાં ડેરિવેશન કરીને અંશતઃ વિકલન કરીને તમારે ટોટલ એ જે છે એડ કરવાનું છે. ચલો 36, a thin conducting ring of radius r is given charge. ચલો ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવાનું છે, મતલબ આ પહેલા ચેપ્ટરનો છે, we will skip that. અહીંયા આગળ ફ્લક્સ આપેલું છે એટલે કે આ પહેલા ચેપ્ટરનો છે. ચલો 39, charges plus q minus q are placed at point A and B respectively, which are a distance 12 apart. C is midpoint A and B. The work done in moving charge plus Q along the semicircle CRD is. આમાં કહેલું છે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ આર પ્લેસ એટ પોઈન્ટ A and B. એટલે કે અહીંયા આગળ પ્લસ ક્યુ
ઓકે, એન્ડ માઇનસ ક્યુ એ બી આગળ મૂકેલો છે, અહીંયા આગળ માઇનસ ક્યુ છે. માઇનસ ક્યુ. તો અહીંયા આગળ કહેલું છે આપણને કે એમના વચ્ચેનું ડિસ્ટન્સ જે છે 2L છે. C is the midpoint, મધ્ય બિંદુ છે. The work done is moving charge plus Q along the semicircle CRD. તો પ્લસ ક્યુ જે ચાર્જ છે કેપિટલ પ્લસ ક્યુ એને અહીંયાથી મૂવ કરીને ડી આગળ લઈ જવા માટે કેટલું વર્ક ડન કરવું પડશે. આ જે છે એમાં તમે સિમ્પલ કેલ્ક્યુલેશન આ રીતે કરી શકો. જે સેમી સર્કલ છે A, here is B, here is C, અહીંયા પ્લસ ક્યુ ચાર્જ છે માઇનસ ક્યુ ચાર્જ, અને આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ 2L છે. તો C થી તમે અહીંયા આગળ D આગળ જાઓ તો વર્ક ડન VD માઇનસ VC ઇઝ ઇક્વલ ટુ W બાય કયા ચાર્જને મૂવ કરવાનો છે, તો કે પ્લસ ક્યુને મૂવ કરવાનો છે. ઓલ યુ હેવ ટુ ડુ ઇઝ ટુ ફાઇન્ડ ધીસ ટુ પોટેન્શિયલ. ઓકે, બીજું કશું જ કરવાનું નથી, તમારે ડી આગળનું પોટેન્શિયલ ફાઇન્ડ કરવાનું છે. ચલો, ડી આગળનું પોટેન્શિયલ અહીંયા આગળનું સ્થિતિમાન શોધવું હોય તો અહીંયા આગળ એને કારણે સ્થિતિમાન અને બીને કારણે સ્થિતિમાન શોધવાનું છે. આ જે ડિસ્ટન્સ છે L થઈ જાય, આ 2L છે, આ મિડ પોઈન્ટ છે, આ ડિસ્ટન્સ L, આ પણ L અને આ L. એટલે ડી આગળનું પોટેન્શિયલ ફાઇન્ડ કરવું હોય તો ડી આગળનું પોટેન્શિયલ છે એને કારણે કેટલું થાય, તો કે ક્યુ બાય અહીંયા આગળ જે છે એ ટોટલ ડિસ્ટન્સ 3L થાય, એટલે 3L. બીને કારણે કેટલું થાય, તો માઇનસ કે ક્યુ બાય ડિસ્ટન્સ છે L. ચલો, ડીનું પોટેન્શિયલ થઈ ગયું. ચલો, સીનું પોટેન્શિયલ ફાઇન્ડ કરીએ તો સીનું પોટેન્શિયલ છે એ 0 થશે. કેમ? કારણ કે પ્લસ ક્યુ થી L ડિસ્ટન્સ છે, એટલે કે ક્યુ બાય L, અને આ જે માઇનસ ક્યુ છે તેથી પણ L ડિસ્ટન્સ છે આટલું, એટલે માઇનસ કે ક્યુ બાય L, એટલે 0 થઈ જશે. ઓકે, સો કે ક્યુ બાય L કોમન લઈએ આમાંથી તો 1/3 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ W બાય ક્યુ. ઓકે, સો ક્યુ છે અને લેફ્ટ સાઈડ કે ક્યુ બાય L, તો અહીંયા આગળ માઇનસ 2/3 ઇઝ ઇક્વલ ટુ W. ચલો, તો આ રીતે આપણો સમ થઈ જશે. ઓકે, ચલો, માઇનસ આ જે છે એના અંદર આપણે જસ્ટ વેલ્યુ મૂકવાની છે કે ઇઝ ઇક્વલ ટુ 1/4πε0. અધરવાઇઝ એ રીતે જે ઓપ્શન આપણો થતો હોય ચૂઝ કરી દેવાનો છે કેલની વેલ્યુ મૂકીને. તો ફ્રેન્ડ્સ, ચલો હવે 40 MCQ સુધી આવી ગયા. આઈ થિંક આ પહેલા ચેપ્ટરનું છે. ઓકે, ડાયપોલ મોમેન્ટ. તો અહીંયા આગળ જે છે બાકીના જે ઇઝી છે, હું તમને PDF આ જે છે ફોરવર્ડ કરીશ. તમારે આગળના જે છે MCQ જોવાના છે અને સોલ્વ કરવાના છે. ગુજરાતી મીડિયમના જે સ્ટુડન્ટ છે એ લોકોને દર્પણમાં આ MCQ મોસ્ટલી આપેલા છે. દર્પણ જે તમારો જે વોલ્યુમ 1 અને 2 છે ને, જે ડબલ નીટ માટે જે તમે પરચેઝ કરેલી છે એના અંદર આપેલા છે, બરાબર. તો એનું જે ટ્રાન્સલેશન છે એમાંથી તમે જોઈ શકો. અધરવાઇઝ આ તો PDF હું તમને મોકલવાનો છું, બરાબર. અને જે પાર્ટમાં ડાઉટ લાગે તમારે કહેવાનું છે. તો આગળ હું વિડીયો આનો બનાવતો રહીશ જે ડબલ નીટના કેલ્ક્યુલેશનનો, પણ આપણે થર્ડ ચેપ્ટર છે એ પણ આગળ કન્ટિન્યુ કરવાનું ચાલુ કરીશું. પણ એ માટે તમારે એક્સ્ટ્રા નવરા હાલ બેઠા છો તો તમારે આના MCQ સોલ્વ કરવાના છે. તો આજે હું આ જે છે એનું PDF તમને મોકલું છું. દર્પણમાં તમને આના જે છે MCQ ટ્રાન્સલેટેડ થયેલા મળી રહેશે અને તમારે સોલ્વ કરવાનો છે. અને જે ના ખબર પડે એ લોકો તમે મને કોઈ પણ ટાઈમે ક્વેશ્ચન કરી શકો છો. ઓકે, ડાઉટ સોલ્વિંગ. ચલો, તો આગળ હું ચેપ્ટર 3 કન્ટિન્યુ કરીશ.